સુરતમાં સતત બીજા દિવસે સામાન્ય બાબતમાં હત્યાનો બનાવ બનતા ચકચાર મચી છે. શહેરના ડુમસ વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામમાં અભદ્ર મેસેજ કરવા બદલ યુવક અને વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. એક સગીર વિદ્યાર્થીએ ચપ્પુનો ઘા મારી યુવકની હત્યા નિપજાવી પોલીસ આ મામલે સગીર સહિત 6 લોકો સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. યુવકનું મોત નીપજ્યું. તેનું નામ સ્ટીવન સંજય ઘંટીવાલા હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ડુમસ ગામમાં રહેતા દેવ નામના યુવકના ડુમસમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતા. તે યુવતીને આરોપીઓમાંથી એક યુવકે મેસેજ મોકલ્યો હતો. ઇન્સ્ટાગ્રામ મેસેજ અપમાનજનક હોય તેમ લાગતા દેવ અને આરોપી વચ્ચે ફોન ઉપર ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત એટલી વધી ગઈ હતી કે આરોપીઓએ દેવને ડુમસના લંગર સર્કલ પાસે મળવા બોલાવ્યો હતો. બોલાવ્યા પછી દેવ સ્ટીવન અને તેમના બીજા 2 મિત્ર સાથે પહોંચ્યો હતો. ત્યાં જ આરોપીઓ, જેમાં 16 વર્ષીય સગીર સહિત 6 શખ્સો સામેલ હતા, તેઓ અને દેવ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ઝઘડો હાથાપાઈમાં ફેરવાયો હતો. આ સમયે સગીર આરોપીએ પોતાની પાસે રહેલું ચપ્પુ કાઢી સ્ટીવનના ગળામાં ઊંડો ઘા માર્યો હતો. ઘા એટલો ઘાતક હતો કે ચપ્પુ 2 ઇંચ અંદર ઘૂસી ગયું હતું. પરિણામે લોહી વહી જતા સ્ટીવનને ગંભીર ઈજા પહોંચી હતી. હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. હત્યાની ઘટનાથી ડુમસ વિસ્તારમાં ભારે ચકચાર વ્યાપી ગઈ છે. યુવકની હત્યા થતાં તેના પરિવારજનોમાં શોકમાં ગરકાવ થયા છે. સમગ્ર સમાજમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. સ્ટીવનના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું. દેવ ખલાસી અને સ્ટીવન ઘંટીવાલાને ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર મેસેજ કરી લંગર સર્કલ પર બોલાવ્યો હતો, જેમાં મારા મિત્રોને કેમ હેરાન કરે છે, કેમ કઈ બોલાચાલી કરી હતી, તારો મિત્ર મેસેજ કરી પરેશાન કરે છે, કઈ હુમલો કર્યો હતો. બંને પક્ષ વચ્ચે થયેલ માથાકૂટ બાદ હુમલામાં સ્ટીવનનું મોત નીપજ્યું. આરોપીઓમાં 2 સગીર વયના છે, જ્યારે અન્ય 4 પુખ્ત વયના છે. ગઈકાલે તારીખ 15/4/2025 ના રોજ ડુમસ પોલીસ સ્ટેશનના લંગર વિસ્તારમાં 22:15 થી 23:00 દરમિયાન યુવાન છોકરાઓના એક વોટ્સએપ અને ઇન્સ્ટાની ચેટ બાબતે તું મારી મિત્ર છે છોકરી એની સાથે કેમ બોલે છે એ બાબતે માથાકૂટ થઈ અને તેમાં જે જુવેનાઇલ આરોપી છે એને છરી મારતા એક વ્યક્તિનો હત્યા થઈ છે. તેમાં એ બનાવમાં ડુમસ પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી જે આરોપીઓ હતા 6 આરોપી એને રાત્રે ડિટેન કર્યા છે ને અત્યારે અટક કરી લીધેલા છે. અને જે ગુનાના કામે જે હથિયાર વપરાયેલું છે તેને પણ કબજે કરવાની કોશિશ ચાલે છે. મૃતક હતો એનો મિત્ર જે છે એને બીજી એક છોકરી સાથે પ્રેમ સંબંધ હતો, એટલે હાય હેલો કરતો હતો અને પેલો એને ભય માનતી હતી, એટલે કે તું કેમ એની જોડે સાથે મેસેજ કરે છે એ બાબતે એકબીજાને ઓળખતા નહોતા, પણ વોટ્સએપ પર ઇન્સ્ટાના મેસેજ પર વાત થઈ એટલે કે તું કોણ છું કે તું આવી જાય, એ રીતે આ બનાવ બનેલો છે. આરોપી શું કરે છે? આરોપી જે છે, આરોપીઓમાં ટોટલ 6 નામ છે જે જુવેનાઇલ છે અત્યારે જે આરોપી છે, અને બાકીના 4 છે પુખ્ત વયના છે. તેઓ હમણાં છૂટક મજૂરી કરે છે અને એક બીજો પણ જે છે એ પણ 10માની પરીક્ષા આપીને ઘરે છે. ના, અત્યાર સુધીમાં અત્યારે જોતા કોઈનો ગુનાહિત ઇતિહાસ નથી. હા, ઘટનાક્રમ એ રીતે હતો કે જે ડુમસના જે છોકરા હતા એમને અને ભીમપુરના છોકરા એ બંને વચ્ચે માથાકૂટ થઈ, એટલે કે તું લંગરે આવી જા એમ કરતા ઇન્સ્ટાના મેસેજ પરથી બોલાયા પછી સમાધાનની વાત થઈ. એમાં જે જુવેનાઇલ છે બાળકિશોર એણે ગુસ્સામાં આવી એની જાતે જે છરી લઈને આવ્યો હતો એ છરી એણે જે સ્ટીવન સંજય ઘંટીવાલા છે જે સામેનો એને અડાડી દીધી, એને મારી ગળામાં, એને બ્લીડિંગ થઈ જતા એનું મૃત્યુ થયું છે. એના 2 જે દેવ અને વંશ કરીને બીજા 2 મિત્રો હતા એમને પણ છરી વાગી છે. તેઓ સારવાર હેઠળ છે પણ આઉટ ઓફ ડેન્જર છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.